એગ્રીકો કંપનીમાંથી આવું છું. હવે આપણે રતનપુરા ગામે ભેગા થયા છીએ, બરાબર છે. હવે આ વેરાયટી આપણી રોહન લગાવી છે આ ફાર્મરે, તો એમની જોડે રિવ્યુ લઈશું. કાકા કયું ગામ તમારું? રતનપુરા. હવે તમારું નામ શું? રોમાભાઈ સકરાભાઈ. હવે તમે આ બિયારણ લાયા, બરોબર, તો રોહન આ કેવું લાગ્યું તમને? આનું રોહન સારું લાગ્યું. કેવી રીતે સારું લાગ્યું? બેઠક એવું સારું છે. બેઠક સારી છે. બજારમાં પછી જાય છે તો કેવી લાગે છે? બજારમાં વેચાઈ જાય સારું આવું. બજારમાં તમે ધારો કે જબલું લેતાનો ભાવ ઊંચો મળે છે. ભાવ ઊંચો મળે. બરોબર. હવે આપણા એક વિક્રમભાઈ છે, એ ખેડૂતે પણ લગાવી છે, બરોબર છે. તો જરા એમની પાસેથી સાની વિક્રમભાઈ, આ વેરાયટી તમે કઈથી લાયા હતા? હોમ એગ્રોમાંથી લાયા. હવે જ્યારે હું તમને સજેસ્ટ કરવા આવ્યો, લગ્યા પછી તમને આ વેરાયટી ઉપર કેવું લાગ્યું? એમ સારું, બજારની અંદર માલ વધારે નીકળે, બધી રીતે સારી વેરાયટી. તો આ બધા ખેડૂતોને કહેશો કે આ વેરાયટી લગાવાય છે? બધા આખા ગામમાં કાઢી રોપાય તો આ મોડવા બે જોઈ લો તો એનું સજેશન કેવું અત્યારે એની વેરાયટી જુઓ, પછી આપણે ગ્રીનરી કેવી હોય, હજુ મોડવા એવા હુકાયા નહીં, બધા કરતા સારું છે એમ. બીજું વિક્રમભાઈ, અમે તમને એવું કહેવા માંગે છે કે રોગ જેટલી તમે આ વેરાયટી કરી છે, બરાબર રોહન ને, તો આ કાંઈ બીજી વેરાયટી કરતા રોગ જીવાત કેવું આવે છે? કારણ કે તો ખેડૂતને જ ખબર પડે છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો જ આ મોડવા લીલા હોય આપણે, બરાબર. હા, અને અત્યારે કોઈ હજુ હુકારો રમવા આવે નહીં. આ વેરાયટીની ખરીદી તમે કઈ જગ્યાએ કરેલી? પંદરવા ઓમ એગ્રો સેન્ટર. ઓમ એગ્રો સેન્ટર